નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આપણે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામની તૈયારી કરી રહ્યા છીએ અને તેની અંદરનો એક ભાગ એટલે છે શૈક્ષણિક યોગ્યતા કસોટી, જેમને શોર્ટમાં SAT કહેવામાં આવે છે. અને તેમની અંદર પૂછાતો ગુજરાતી વિષયમાં મેં તમને કીધું હતું ત્રણ વસ્તુ ખૂબ મોસ્ટ IMP કહેવાય. એમાં પહેલી વસ્તુ છે કોઈ પણ પાઠ, એ પાઠનો સાહિત્ય પ્રકાર કયો અને એમના લેખક કોણ પાઠના અથવા તો લેખિકા કોણ. બીજી વસ્તુ કોઈ કાવ્ય, ધોરણ 8નું જ, એ કાવ્યનો પ્રકાર કયો એટલે કે સાહિત્ય પ્રકાર કયો અને કાવ્યના કવિ અથવા તો કવિયત્રી કોણ. અને એમના પછી ત્રીજી વસ્તુ છે કે કોઈ લેખક અને કવિ છે તો એનું ઉપનામ હોય, ગુલામનું નામ હોય, ટચુકડું નામ આપણે કહેતા હોય, ટૂચકું નામ કહેતા હોય, બરોબર. તો એ નામ કયું એટલે કે એનું ઉપનામ કયું. આ ત્રણ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ વિદ્યાર્થીને આવડવી જોઈએ. તો એમાં આ વસ્તુ આપણે આગળના વિડીયોની અંદર પાઠ, સાહિત્ય પ્રકાર અને લેખક જોયા હતા. આ વિડીયોની અંદર આપણે કાવ્ય, એ કાવ્યનો સાહિત્ય પ્રકાર અને એમના કવિ અથવા તો કવિયત્રી કોણ એમની ઇન્ફોર્મેશન આપણે મેળવવાના છીએ. સૌથી પહેલા તમારે વિડીયોને લાઈક કરી દેવાનો છે. બધા જ વિદ્યાર્થી લાઈક કરી દે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે તથા આ વિડીયોને તમારા મિત્રો, પરિવાર, દોસ્તો સાથે ચોક્કસથી શેર કરવાનો છે. કુલ કાવ્ય, કાવ્યનો પ્રકાર અને કવિની વાત કરવામાં આવે તો 11 છે. કેટલા છે? 11. મેં અહીંયા સામે લિસ્ટ બનાવેલું છે અને લિસ્ટમાંથી જોતા જશું અને સરસ રીતના તમને હું લખાવતો જઈશ, બરોબર. તો કુલ કેટલી છે? 11 છે. 11 આપણે વ્યવસ્થિત રીતના લખશું. તો સૌથી પહેલા હું હેડિંગ મારી દઉં છું કે કોઈ કાવ્ય છે, એ કાવ્યનો સાહિત્ય પ્રકાર આપણે જોવાના છીએ, સાહિત્ય પ્રકાર. અને કાવ્યના કવિ અથવા તો કવિયત્રીનું નામ જોવાના છે. તો ખાલી કવિ જ લખું છું, બરોબર. કવિ અથવા તો કવિયત્રીનું નામ જોવાના છે. તો આટલી વસ્તુ આપણે આજે જોશું. 11 તમને પાકા થયેલા હોવા જોઈએ. આમાંથી પ્રશ્ન હશે ને હશે જ, બરોબર. તો ચોક્કસથી બધાએ વ્યવસ્થિત આ લખી અને યાદ કરી લેવાનું છે. ચાલો તો જોઈએ આપણે. તો પહેલું છે, સૌથી પહેલા આપણે કાવ્યનું નામ લખીશું. સૌથી પહેલા કાવ્યનું નામ લખીએ. તો પહેલું કાવ્ય છે. જો ખાલી કાવ્ય જ જોશું, પાઠ નથી જોવાના, એટલું યાદ રાખજો. પાઠના જોઈ લીધા છે, બરોબર. 16 પાઠ, એમનો સાહિત્ય પ્રકાર અને એમના કવિ, લેખક અથવા તો લેખિકા કોણ જોઈ લીધું છે. તો પહેલું કાવ્ય છે એક જ દે ચિનગારી. એક જ દે ચિનગારી. હવે આ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો? તો આ છે એક જાતનું પ્રાર્થના ગીત છે. પ્રાર્થના ગીત છે અને તમને યાદ હોવું જોઈએ કે આ પ્રાર્થના ગીત છે, આને સાહિત્ય પ્રકાર કહેવાય. અહીંયા આપણે કાવ્યનું નામ લખ્યું, વચ્ચેનો સાહિત્ય પ્રકાર લખ્યો, આ બાજુ કવિનું નામ લખીએ તો છે હરિહરણ પ્રાણ શંકર ભટ્ટ. હરિહરણ પ્રાણ શંકર ભટ્ટ, આ એમના કવિનું નામ છે. એમના પછી બીજું જે કાવ્ય છે, મેં લિસ્ટ બનાવેલું જ છે આખું, બરોબર. એમાંથી જ લખવાનું છે, કારણ કે આટલી વસ્તુ જાતે યાદ રહીએ નહીં અને ભૂલ ખાસ તો પડવી જોઈએ નહીં. તમને સાચું ડિલિવર કરવું છે. એટલે તને ઓળખું છું માં. શું નામ છે? તો કે તને ઓળખું છું માં. તો આમનો પ્રકાર કયો? તો આમનો પ્રકાર છે ઉર્મી ગીત. કયો છે? ઉર્મી ગીત પ્રકાર છે. અને આમના કવિનું નામ શું? તો મનોહર ત્રિવેદી આમના કવિ છે. મનોહર ત્રિવેદી છે આમના કવિ છે. યાદ રાખવાનું છે, બરોબર. તમારે ગોખવાનું નથી. પેલું એક જ દે ચિનગારી ને બીજું છે તને ઓળખું છું માં, એમ નહીં. ખાલી એટલું યાદ રાખવાનું કે એક જ દે ચિનગારી આવે તો ફટ કરતી ખબર પડવી જોઈએ પ્રાર્થના ગીત છે. એમના કવિનું નામ શું? હરિહરણ પ્રાણશંકર ભટ્ટ. બીજું છે તને ઓળખું છું માં, એ શું છે? તો કે ઉર્મી ગીત છે. ઉર્મીને પ્રગટ કરતું, બરોબર, લાગણીને પ્રગટ કરતું ગીત છે. અને એમના કવિ કોણ છે? તો મનોહર ત્રિવેદી. ફટ કરતું યાદ આવવું જોઈએ. ત્રીજું, સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપીશ, ચિંતા ન કરતા. ધૂળીએ માર્ગ. ત્રીજું છે ધૂળીએ માર્ગ. આ જે છે, બરોબર, આ કાવ્ય છે એ છે ઉર્મી ગીત. એટલે કે આ ઉર્મી ગીત પ્રકારનું જ કાવ્ય છે. ઉપર ઉર્મી ગીત, આ પણ ઉર્મી ગીત. અને આમના કવિની વાત કરવામાં આવે
તો મકરંદ દવે છે. શું છે? મકરંદ દવે. મકરંદ દવે બરોબર કવિનું નામ છે. એમના પછી ચોથું છે એ છે આજ આનંદ. શું છે? આજ આનંદ. હવે એક વસ્તુ આમાં તમને જાણવા મળશે. આ છે લોકગીત. અને લોકગીત હોય ને એના કવિ હોય નહીં. તો લોકગીત કોકે તો બનાવ્યું હશે. તો ગીત કેવું ગીત? લોકગીત. તો લોકો દ્વારા બનેલું ગીત. કોઈ પણ એક વ્યક્તિ એનો બનાવેલું હોય, એક આખો સમૂહ હોય, એક કડી કોક બોલે, એને અનુરૂપ બીજી કડી કોક બીજું બોલે, એને અનુરૂપ ત્રીજી કડી કોક ત્રીજું બનાવે અથવા તો બોલે, એને અનુરૂપ કોક ચોથી કડી બોલે અથવા તો બનાવે, અને આવી રીતના બનતું જે ગીત હોય, લોકો દ્વારા બનતું જે ગીત હોય, આને લોકગીત કહેવામાં આવે. એના કોઈ પર્ટિક્યુલર એક કવિ અથવા તો કવિયત્રી હોતા નથી, યાદ રાખજો. હા, અને આમ જ પૂછે, પ્રશ્નાઓ જ પૂછે કે આજ આનંદ લોકગીતના કવિ નીચેનામાંથી કોણ છે? મકરંદ દવે, મનોહર ત્રિપાઠી, હરિહરન પ્રાણશંકર ભટ્ટ કે આપેલામાંથી કોઈ નહીં? તો આપણે આપેલામાંથી એક પણ નહીં એ ટીક કરવાનું થાય, યાદ રાખજો. આ રીતનો ક્વેશ્ચન પૂછે. ચાલો પાંચમું. આજ આનંદ પછી છે વડાવી બા આવી. વડાવી બા આવી. આ કાવ્યનો પ્રકાર છે સોનેટ. સોનેટ પ્રકારનું કાવ્ય છે. કયા પ્રકારનું? સોનેટ પ્રકારનું કાવ્ય છે. અને એમના કવિનું નામ છે ઉષ્ણસ. શું છે? તો કે ઉષ્ણસ બરોબર એમના કવિનું નામ છે. અને આ સ છે એ ખોરો હોય છે. ખોરો. ચાલો છઠ્ઠું જોવો જોઈએ. એ છે શરૂઆત કરીએ. શું? તો કે શરૂઆત કરીએ અથવા તો કરી એ. તો આ જે કાવ્ય છે આ કાવ્યનો પ્રકાર છે ગઝલ. એક જાતની આ ગઝલ છે. ગઝલ પ્રકારનું કાવ્ય છે. અને આ ગઝલ લખેલી કોને છે? તો હર્ષ બ્રહ્મભટ્ટે આ ગઝલ છે તો લખેલી છે. હર્ષ બ્રહ્મભટ્ટ એ આ ગઝલ લખેલી છે. તો આ 6 થયા બરોબર. તો આ પેલા 6 નો તમે સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળના આપણે નેક્સ્ટ પેજમાં જોઈએ. ડન છે? ચાલો, લખતા હોય તમે સ્ક્રીનશોટ નો પાડો, ચાલુમાં લખતા હોય તોય સારું છે, લખવા માંડજો બરોબર. પાકું કરવાનું છે. આના સિવાય ચાલે નહીં, યાદ રાખજો. એવી વસ્તુ છે જે ચાલે એવી હોય કહી દઉં કે ભાઈ આ ચાલે એવી છે, પરંતુ આના સિવાય તો ચાલશે નહીં જ. પાકું કરવું જ જોશે. ચાલો, એમના પછી છે સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે. 7મું. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. અને આ જે કાવ્ય છે એ છે આખ્યાન પ્રકારનું કાવ્ય છે. કેવું છે? તો કે આખ્યાન પ્રકારનું કાવ્ય છે. અને આ જે કાવ્ય છે તેમના કવિનું નામ છે પ્રેમાનંદ. એટલે કે પ્રેમાનંદે લખેલું આ કાવ્ય છે. કોને? તો કે પ્રેમાનંદે લખેલું આ કાવ્ય છે. ડન. ચાલો, 8મું જોવો જોઈએ. તો દુહા મુક્ત હાઈકુ. બરોબર. દુહા મુક્તક અને હાઈકુ. જો આ દુહા મુક્તક હાઈકુ છે ને, આ એક જાતનું આને પદ્ય કહેવામાં આવે. પદ્ય એટલે પાઠ નહીં, પણ આ એક જાતનું પદ, એવું પદ્ય કહેવામાં આવે. અને એના કોઈ પર્ટિક્યુલર લેખક અથવા તો કવિ હોય નહીં. કારણ કે આ દુહા મુક્તક અને હાઈકુ છે એમાં 2-3 જાતના દુહા છે, 2-3 જાતના મુક્તક છે, 2-3 જાતના હાઈકુ છે, બધા અલગ અલગ વ્યક્તિએ લખેલું છે. તો આમાં કોઈ પણ એકનું નામ આપણે લખી શકીએ નહીં. ચાલો, એમના પછી 9મું. કમાડે ચિતરિયા મેં. 9મું. કમાડે ચિતરિયા મેં. ચાલો,
એ છે ગીત પ્રકારનું કાવ્ય. કેવા પ્રકારનું? તો ગીત પ્રકારનું કાવ્ય છે. અને એમના કવિનું નામ છે તુષાર શુક્લ. શું છે? તો કે તુષાર શુક્લ. ચાલો 10મું છે આવકારો. શું છે? આવકારો. આવકારો. આ આવકારો છે એમનો પ્રકાર છે ભજન. શું છે? ભજન. આ એક જાતનું ભજન છે. અને ભજન લખેલું કોને છે? તો દુલ્લાભાઈ કાગ બાપુએ લખેલું છે. કોને? તો દુલ્લાભાઈ કાગ. આ કાગ બાપુ પણ કહેવાય છે આને, બરોબર કહી શકાય છે. તો કાગ બાપુએ લખેલું છે અને બહુ ઉત્તમ દરજાના કવિ છે. ચાલો એમના પછી છે ઘડતર. જો કે બધા જ કવિ અને લેખક ઉત્તમ દરજાના જ હોય હો. ઘડતર એ છે સોનેટ પ્રકારનું કાવ્ય છે. કેવું છે? સોનેટ પ્રકારનું કાવ્ય છે. અને એમના કવિ છે પ્રતાપસિંહ રાઠોડ. પ્રતાપસિંહ આપણે કેમ ઇંગ્લિશમાં લખતા હોય પ્રતાપસિંહ એચ રાઠોડ, તો આમાં પ્રતાપસિંહ ગુજરાતી છે એટલે ઉપરથી કઈક નામ હશે. રાઠોડ ગુજરાતી ભાષા છે તો ગુજરાતીનું માન જાળવવું જોઈએ એટલે આ રીતના જ લખેલું હશે, યાદ રાખજો. તો આ થયા કાવ્ય, બરોબર, કાવ્યનો પ્રકાર અને કવિનું નામ. આ પેજનો સ્ક્રીનશોટ તમારે લેવો હોય તો ચોક્કસથી લઈ લેજો. તો આટલી વસ્તુ થઈ. હવે આપણે બાકી રહ્યું છે, આપણે જો આ વસ્તુ ડન થઈ ગઈ, હવે બાકી રહ્યું છે લેખક અથવા તો કવિ, જે હમણાં જોયા એ જ કવિ લેખક, અને એમનું ઉપનામ શું, એમનું હુલામણું નામ શું, બરોબર, એ જોવાનું હવે બાકી. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. પરંતુ એની પહેલા તમારે આ વિડીયોને લાઈક કરી દેવાનો છે, તમારા મિત્રોને શેર કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેવાની છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.